જય શ્રી રામ, બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. તો હવે હું 2 દિવસથી હતી મેંદરડા મારા મમ્મીના ઘરે. હવે હું પહોંચી ગઈ મારા ઘરે જામવાડા. હવે અહીંયા 2 દિવસથી અમે ઘરે નહોતા એટલે કામ બધું પડ્યું હતું. ફટાફટ ઘરનું કામ પતાવી ફ્રી થાય, ફ્રેશ થઈને હવે વાગી ગયા છે સાંજના 7. તો હવે પૂજાનો ટાઈમ થઈ ગયો છે. પૂજા કરી અને રસોઈમાં હવે શું બનાવવું છે આગળ તમને લોકોને બતાવું. શ્લોકભાઈ તો આવી ગયા. શ્લોકને સ્વરને બાજુના ઘરે જમવાનું હતું, એ લોકો ત્યાં જમવા ગયા હતા. અને શું જમવાનું હતું શ્લોક? ચણા, ગાંઠિયા અને લાડવા. ઠીક. ભાઈ ક્યાં છે? ભાઈ છે. તો હવે હું મારું ને તાર પપ્પાની જ રસોઈ બનાવવાની ને? હા. સારું, તો આપણે 2 દિવસથી ઘરે નહોતા એટલે હવે ફ્રીજમાં કંઈ પડ્યું હોય એ બનાવી નાખીએ. જોઈ લઈએ. ફ્રીજમાં એક મોટું રીંગણું પડ્યું છે તો ઓળો બનાવી નાખીએ. એલા તું આવતો રહ્યો? ક્યાં ગયો તો? ભૂપત મામાના ઘરે જમવા ગયો તો? તે જમી લીધું? શું જમવાનું હતું? ગુંદી, ગાંઠિયા ને લાડવા. અને તારા અહીંયા જમવું છે? શું જમવું છે? પિઝા. હાલ મારા દીકરાને મસ્ત પિઝા બનાવી દો. ખોટે ખોટ હો. સાચું ખાવાસ? હા. તારે પિઝા ખાવા ને? તો પછી આપણા ગામનું નામ? તાલુકો? જિલ્લો? રાજ્ય? દેશ? ખંડ? મુખ્યમંત્રી નામ? વડાપ્રધાનનું નામ? આપણી રાજધાની? પાટનગર? ગાંધીનગર. રાષ્ટ્રીય ફૂલ? કમળ. રાષ્ટ્રીય પક્ષી? રાષ્ટ્રીય પ્રાણી? રાષ્ટ્રીય ધ્વજ? એના કેટલા કલર હોય? 3. ક્યાં ક્યાં? કેસરી, સફેદ, લીલો. પછી ગુજરાતની સૌથી મોટી નદીનું? શું કરો છો? થઈ ગયા ફ્રી? ઓળો બની ગયો છે. હવે એક બાજરાનો રોટલો અને રોટલી બનાવી નાખો એટલે મારું કામ ફિનિશ. અને ભાઈને જો આમ જોતો, ભાઈને મેગી એમાં આખી પૂરું પેકેટ કઢાઈમાં નાખી દીધું છે. લઈને બે. જય સોમનાથ, જય શ્રી રામ, બધાને જય શ્રી કૃષ્ણ. તો તમને જો અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય.